જૂનાગઢ જિલ્લાના કેશોદ વિસ્તારમાં પોલીસની મોટી સફળતા પડી છે। કેશોદની ઉતાવળિયા નજીક કહી શકાય કે નદી નજીક 66 કેવી સ્ટેશન પાસે એક શખ્સને દેશી તબંચો અને કાર્ટીજ સાથે ઝડપી લેવાયો છે। મળતી માહિતી અનુસાર ઇબ્રાહિમશા રફાઈ નામના શખ્સને પોલીસે ચોક્કસ બાતમીના આધારે ઝડપી પાડી દેશી બનાવટના તબંચા સાથે જીવતો કાર્ટીજ કબજે કર્યો હતો। કુલ રૂપિયા 25,000 સોના મુદ્દામાલ સાથે આ શખ્સ વિરુદ્ધ હથિયારબંધીના ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસે જણાવ્યું કે આરોપી ઇબ્રાહિમ શાહ સામે અગાઉથી મારામારી અને પ્રોહિબિશન સહિત 18 જેટલા ગુના નોંધાયેલા છે। હાલ વધુ તપાસ ચાલુ છે। ગતરોજ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક હથિયારધારા ભંગનો ગુનો દાખલ થયેલો છે, જેમાં આરોપી ઇબ્રાહિમ શાહ અયુબ શાહ રફાઈ, જે કેશોદ ઉતાવળી નદીના કાંઠ પાસે રહે છે, એના ઘર નજીક ત્યાં 66 કેવીના સ્ટેશન પાસે હથિયાર સાથે ઉભા રહેવાની બાતમીના આધારે કેશોદ પોલીસે ત્યાં એને ઝડપી તપાસ કરતા એમની પાસેથી એક દેશી તમંચો અને એક જીવતો કાર્ટીજ મળી આવેલું, જેના આધારે કેશોદ પોલીસે તેના વિરુદ્ધ હથિયારધારા ભંગનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે। સદર આરોપી વિરુદ્ધ અગાઉ એનો પૂર્વ ઇતિહાસ ચેક કરતા અગાઉ પણ 18 જેટલા ગુના કેશોદ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલા છે, જેમાં પ્રોહિબિશન છે, મારામારી છે, રાયોટિંગ, એટ્રોસિટી વગેરેના ગુના એના વિરુદ્ધ દાખલ થયેલા છે। પોલીસે આમાં ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।